આપણા જેટલા આપણે ગાયું ભેંસું રાખીએ છીએ બધાને ખબર છે ને, સારોલું ખવડાવાઈ ગયું રાતે તો સવારમાં દૂધમાં સારોલાની વાસ આવે. એનો અર્થ એ થયો કે સારોલાનું જ દૂધ બન્યું. પણ વિજ્ઞાનના બાપની તેવડ છે કે સારોલો આ બાજુ નાખી દે ને ઓલી બાજુ દૂધ આવે, આ બાજુ રચકો અને જુવાર નાખે ન આવે. એક છોકરાને સાહેબે નિશાળમાં ઊભો કરે, ઊભો થા. ઊભો છો. દૂધમાંથી શું થાય? એ કે દહીં. દહીંમાંથી શું થાય? એ કે માખણ. માખણમાંથી શું થાય? તા ઘી. બીજું દૂધમાંથી શું થાય? તા છાશ. બેહી જા. એ કે સાહેબ બેહવું નથી. કે તો? એ કે સાહેબ છાશમાંથી દૂધ થાય? ન થાય, બે હેઠો. એવી કોઈ પ્રયોગશાળા જ નથી. એ કે છે અમારી ઘીરે. એ કે કેમ? તા કે એ પાછું સાય માલી દૂધ થાય. તા કેમ? તા કે સાસ ભેંને પાઈ ગયો સવારમાં દૂધ જ આવે તારું ડોવું. સાહેબને ઘુમરે નાખી દે. હા 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 હા, અમુક અમુક ગજબ માણસો છો. હા, આપણે જોઈએ એમાં આપણા ખેડૂતો ભલે આપણે અભણ લાગે, આપણા ભાભલા ભૂકા કાઢ નાખે. બાબા મુંબઈ જતા, બોલો મુંબઈ જતા હતા, ટ્રેનમાં બેસી ગયા અને એમાં સામેના બાકડે એક બીજો બેઠેલો, એ ભણેલા છોકરા સોહાત ને એ બધા વિજ્ઞાની. એટલે એમ છું ગામડાના બાપા છે, હાલો ને આને યાર ઘડીક આનંદ કરીએ, મજાક કરીએ. એટલે કીધું કેમ બાપા મજામાં હતા? કે મજામાં જ હોય. કેમ ને બાપા? કે હા. તો બાપા મુંબઈ જાવ છો? કે હા મુંબઈ જાઉં છું. ત્યાં મારા બટુક દાદા ને બધા છે, મળવા જાય ત્યાં મીરા રોડ. એટલે થઈ કે બાપા તો પલ્લો જાજો છે ને આપણે ઠેઠ મુંબઈ અમારે જવું છે, તો હાલો ને રસ્તે ક્યાંક આપણે આમાં ઉખાણા કરતા જાય તો વાતમાં ક્યારે પંથ કપાઈ જાય. બાતો મેં પંથ કટે એવું કંઈક છે ને કવિરાજ. હા, એ તમને આવડતું હોય, મને તો પાછું બહુ આવડે નહીં. મેં બહુ પાકું જ ન કર્યું. હા, મેં કીધું આ સંધ પાકા કરીએ તો 20 વીઘા જમીન થઈ જાય બીજી. હા, ધણાનંદ બ્રહ્માંડ ઘણા એ ચારણની જીભ જોવે મારા બાપ. એ આપણું કામ નહીં, આપણે એમાં બહુ પડાય નહીં. સાંભળવાની જ મજા આવે. જે થતું હોય એ થાય, કરતા હોય સો કીજીએ, વર્ણ કીજીએ કબ, પછી માથું વહી જાય હેવાળમાં, માથે રે બે પગ. હા, ગમે એ ધંધાની કઠણાઈ કરે, બે હવ સોટી પડે. ક્યારે આ જીનમાં નો હવ સોટી પડ્યા? કેટલા ભાગીદાર? 10 ભાગીદાર. હા ભાઈ, ગાહડિયું ક્યાં વેસાય છે, ક્યાં મળે છે, કાંઈ મારા બાપ કોઈને ખબર ન હોય. અમે જીન કર્યું ને, પણ આ કપાસ જાય ક્યાં એ આપણે ખબર નથી. જાય છે આપણે ન ફાવે ધંધો હું કામ કરો છો? એને પાસે પીલાવીને વેસો ને ભાઈ. હે હવે એ પાછા જીનમાલી ભાગ નોખા પડે, સીધા એમ્બ્રોઇડરીના મશીન લઈ જાય છે. કેટલા ધંધાવડા કરશે કે નક્કી નથી થતું. એટલે એમાં કોણ ટકાનું કોણ પૂછતું હતું? વ્યાજના ટકાનું. આ બાજુ અમારે આ બાજુ કોઈ વ્યાજ વટું કરતા જ ને ભાઈ, કોઈ ટકાવાળી છે જ નહીં. અહીંયા નહીં કાંઈ. આપણે કઈ સુરતમાં છોકરો ડાયરી ચલાવી. હા, પાછું તમને કવિરાજ ખબર નહીં હોય, વ્યાજ નામ જ નીકળી ગયું. ભાડે આપીએ છીએ એમ કે પૈસા ભાડે આપી, વ્યાજે નહીં. એટલે હવે વ્યાજ વટું બંધ જ થઈ ગયું છે. અને ભાડે તો શિક્ષક બની. એટલે રાજા ભોજે કીધું ભાઈ વિદ્યાર્થી શિક્ષક એટલે શું? કે મહારાજ પ્રશ્નનો જવાબ પણ એની પાસે હોય, છતાંય બીજાને પ્રશ્ન કરતા હોય, જવાબ આવડતો હોય છતાં એને શિક્ષક કહેવાય. અને બિલકુલ જવાબની ખબર જ ન હોય ને જાણવાની અનુભૂતિ જેનામાં જાગૃત થાય એને વિદ્યાર્થી કહેવાય. અને ત્યારે રાજા ભોજે કીધું મને તો જાણવાની અનુભૂતિ થઈ છે, જાણવા માંગુ છું. તક તો વિદ્યાર્થી બનીને પૂછો છો ને? તક હા, તક તો વિદ્યાર્થી એટલી ઊંચાઈ ન હોય. ઉતરી ગયો રાજા ભોજ કાટ. અને પછી બાજુમાં આવ્યું કે હવે તમારે મારી પહેલી જાણવું ને? કે હા, તો સમકક્ષથી ન જણાય, હવે મારે ત્યાં બેહવું પડે. એટલે રાજા ભોજને પાગ ઉતારવી પડે ત્યાં બેહાડવા માટે. અને ગોવાળની માથે રાજાની પાગ મૂકી અને ભોજના સિંહાસન 31 પગથિયાના સિંહાસન ઉપર ગોવાળ બેસી ગયો, આમ પગને આટી રડાવીને, તલવારને બદલે લાકડી રાખી ખોળામાં. અને પછી કીધું બોલો ભોજભાઈ. એટલે કેવું જ પડે ને ભોજભાઈ, કારણ કે રાજા પોતે બન્યો. અને હવે પછી સામે કારણ કે એના બાપ દાદાનું સિંહાસન એટલે માન આપવું પડે. એટલે રાજા ભોજે આમાં હાથ જોડ્યા અને એટલું કીધું મહારાજ જાણવા માંગુ છું કે ભગવાન શું કરી શકે. ત્યારે ગોવાળે કીધું જો આ ગાયું ચારતો હતો ન્યાલી, આ નગર તારી ગાદીએ બેહવા માટે કંઈકના માથા કાપવા પડે ત્યારે આ ગાદી મળે. પણ ક્ષણ વારમાં મને જો ભગવાન જો આ ગાદી દઈ દીધી ને હવે હું સેનાપતિને કહું પકડી ગયો રાજા ભોજને, તો પકડી લેવો પડે.
હુકમનું પાલન બની ગયો ને કે હા, તો હે રાજા ભોજ, ભગવાન આ કરી શકે. અરે રાજા ભોજ ની ક્યાં કરો, આ તમારે હામો બેઠો તળાજા તળાજા મવા મવા. આ ભગવતી આ કરી શકે. સાહેબ આનંદ આવે. હમણાં હું એટલાન્ટા અમેરિકા ગયો ને આપણા દુદાણાના ગોર બાપાનો દીકરો ત્યાં પૂજારી તરીકે અને યજ્ઞ ચાલુ, અને એ ઉમિયા મંદિર એટલે મહેસાણા જિલ્લો આખો આવી જાય એનું, જેમ ન્યા ઉમિયા ઊંઝામાં ઉમિયા ધામ છે એની કરતાં હવાયું મોટું ન્યા ધામ બનાવ્યું. એ મંદિરના ટ્રસ્ટીઓ મને પરાણે જમવા લઈ ગયેલા. અહીંયા પ્રોગ્રામ તો બીજા ગ્રુપનો હતો પણ એ લોકો મને જમવા ત્યાં લઈ ગયા. હું જમતો હતો ત્યાં ગોરદાદો આમ આવતો હતો, યુવાન ઓળખી ગયો કે નક્કી આપણે દુદાણા આપણા વિસ્તારના. અને તમારી યાદી કરી કે મુંબઈમાં પણ એમની બાજુમાં જ અમે મારા બાપુજીની કે રહી છે. અને માયાભાઈ મને આનંદ થયો તમને મળીને. અને પછી મેં ટ્રસ્ટીઓને કીધું કે તમને બ્રાહ્મણનો દીકરો ગોતતા આવડ્યું છે સાહેબ, આ વેદ ભણેલો છે આ માણસ, અને શોલા વિદ્યાપીઠમાં મેં કીધું અભ્યાસ કરેલો છે, અને ત્યાં કાંઈક આપણો મળે ને તો સાહેબ આનંદ થાય છે. કહેવાનો મતલબ આ કાર્યક્રમમાં આનંદ આવે છે એનું કારણ એ છે કે આ કાર્યક્રમ આપણો છે, આનંદનો છે. અને ભગવાનના પાસે એટલું માગજો, આ ખોડલ પાસે એટલું માગજો કે અડધો રોટલો હશે ને તો થોડો થોડો ખાઈને હોઈ જાઉં. પણ હે ભગવતી, અમને સંપત્તિ દેતો એવી દેજે કે એનાથી અમારા સમાજને લાભ થાય, અમારા પરિવારને લાભ થાય, અને એમાં તારા કામમાં રૂપિયો વપરાય એવી સંપત્તિ તો અમને આપજે. બીજું કાંઈ અમારે જોતું નથી. એવી માને પ્રાર્થના કરીને અહીંયા આપણા દરેક કલાકારો ભાવથી આવ્યા છે એને આપણે સાંભળવા છે. મેં પણ ઘણો બધો સમય તમારી પાસે લઈ લીધો. અસ્તુ. જય શ્યારામ, જય માતાજી, જય ખોડલ.